એ જવાબ પૂછવા કે કેમ દારૂનો અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો, તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈ જઈ છે. ગુજરાત આમ તો ડ્રાય સ્ટેટ છે, એટલે કે અહીં દારૂબંધી છે, પરંતુ અહીં છાસવારે ક્યાંક ને ક્યાંક દારૂના અડ્ડાઓ અથવા દારૂ ભરેલા ગાડીઓને મોટા માત્રામાં દારૂ મળી આવે છે. આ જ મુદ્દા ઉપર વિરોધ પક્ષ અને તેના ધારાસભ્યો ફરિયાદ કરતા હોય છે ગૃહમંત્રી અને પોલીસને કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો અહીં દારૂના અડ્ડાઓ કેમ ધમધમી રહ્યા છે. આ જ મુદ્દા ઉપર હાલમાં વિરોધ પક્ષના એક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે ફરિયાદ કરી હતી અને તે તો સીધા પહોંચી ગયા પોલીસ સ્ટેશનમાં. ઘટના છે અમદાવાદના પાલડી વિસ્તારની. ત્યાં કેટલાક લોકો છે એ દારૂનો અડ્ડાઓ ચલાવી રહ્યા હતા અને અધૂરામાં પૂરું કેટલાક બિલ્ડરો છે તે ત્યાંના જે રહીશો છે તેમને ગાળાગાળી કરી રહ્યા હતા, તેમને ધમકાવી રહ્યા હતા. આ મુદ્દે પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે પોલીસ તેમની ફરિયાદ લેવા ન હતી તેવી સ્થાનિકોની કહેવું છે. અને જ્યારે આ વાત જિગ્નેશ મેવાણી સુધી પહોંચી તો તે સીધા સ્થાનિકોને સાથે લઈ અને પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા. પછી તો શું થયું? પછી તો તેમણે સીધે પીઆઈને બોલાવ્યા અને તેમની સામે જ તેમને ખખડાવી નાખ્યા. તો શું છે આ સમગ્ર મામલો અને જિગ્નેશ મેવાણીએ ઉગ્ર થઈ અને પીઆઈ સાથે શું બોલાચાલી થઈ વિગતે જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. અને શું કહેશે ચેક નહીં ગયો કે કોઈ કે તમને રાતોરાત સળગાવી નાખશું આવી અમને બળજબરી કરતો એની ઓકાત ગઈ છે. તો ત્યારે મોદી નહીં જોતો તો ક્યાંય બેઠો એ છાપરામાં મારી નાખશું અમે ઘર પાડી નાખશું સમજી તમને નહીં લેવાના ઘર પાડી નાખશું અને આ વસ્તુ અમે બીએસએસ બધી બેનો ગાળો બોલો ને. આ બાજુ એ શું કોણ છે? અહીંયા તમે જો પીઆઈ કો હવે જો પીઆઈ ને ફોન કરીને એવું કહો જિગ્નેશ બી એવું કીધું છે કે તમારા એસીપી ને નહીં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશન નહીં છોડો. આવું એમને જાણ કરો. ધન લઈ પોલીસ કમિશનરના બંગલાએ જઈશ, એમના ઘરે કચેરીએ નહીં. આવું જિગ્નેશ બી કહો. તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું. અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં એવો શબ્દ વપરાય છે કે આ તમારી ત્યાંની મેટર છે, ખૂન ખરાબા થઈ ગયો તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ. તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારી. એ રીતના મારા મારી કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો. તમારું નામ મારામારી કેસમાં તમારું નામ લખાવ્યું. આ માણસ મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી. અહીંયા બધા તમને મળવા માંગે છે. હા, આ 78 વર્ષના કાકા બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો. જાઓ ઉભા. હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે. એમ તમે એફઆઈઆર દાખલ કરી જલ્દી. અરે તમે એફઆઈઆર કરી એ જવાબ પૂછવા કે કેમ દારૂનો અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો, તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લા અડ્ડા ચાલે છે? ભાઈ ચાલે છે બધા. પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે. જવાબ આપો. સુધી કોઈ ફરિયાદ થઈ નથી. આજ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે જે એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું. ના ના, અત્યારે હાલ તમે પેલા પાલડી પીઆઈને તમે સૂચના આપો. 5 ફેબ્રુઆરી થી ફરિયાદ આપી છે, એફઆઈઆર કરે. એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ. તમે એમને આદેશ કરો. તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો હું સીપી ના ઘેર જઉં, ઓફિસ નહીં જઉં, ઘરે જઈશ. નીકળજો. અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું
આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ બનાવી બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ જઈશ. હું કહું એટલે કરવું જ. ટેક ઇટ સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા વાત બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા, કોઈ ટણી બની ના જોઈએ.